નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત કરું છું. ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 2 આપણી આસપાસ શું. વિદ્યાર્થી મિત્રો, આ પાઠનું નામ જોઈને કોઈ આપણને પૂછે કે આપણી આસપાસ શું છે તો આપણે સૌ વિચારીશું. કેટલાક લોકો એવો જવાબ આપશે કે મારી આસપાસ વૃક્ષ, માણસ, પશુ, પક્ષી, જીવજંતુ, જમીન વગેરે છે. તો કેટલાક એનાથી વધુ જવાબ આપશે કે મારી આસપાસ જમીન, હવા, નદી, પર્વત, વૃક્ષો વગેરે છે. અહીં આ પાઠની શરૂઆતમાં પણ નિવન નામનું એક બાળક તેની માતા સાથે બગીચામાં ફરી રહ્યું છે. બગીચામાં ફરતા ફરતા આ બાળકને એવો પ્રશ્ન થયો કે હું જે જમીન પર ચાલું છું તે જમીન કેવી રીતે બની હશે. બાળકે આ પ્રશ્ન તેની માતાને પૂછ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આવા પ્રશ્ન તો આપણને સૌને મનમાં થતા હશે કે આપણી આસપાસ જે જમીન, હવા, પાણી વગેરે છે તેની રચના કેવી રીતે થઈ હશે. તો ચાલો સૌ પ્રથમ આપણે આ પાઠની પ્રસ્તાવના વિશે શીખીએ. વિદ્યાર્થી મિત્રો, જેમ આપણે આપણા પરિવાર સાથે રહીએ છીએ તેમ આપણે આકાશમાં દરરોજ સૂર્યને જોઈએ છીએ. હા, એ સૂર્યને પણ પોતાનો પરિવાર છે. આપણે સૌ જાણીએ છીએ કે સૂર્યના પરિવારને સૌર પરિવાર કહેવાય છે. આપણી પૃથ્વી પણ આ સૌર પરિવારનો જ એક ભાગ છે. સૌર પરિવારના શુક્ર અને મંગળ ગ્રહની વચ્ચે આપણી પૃથ્વી આવેલી છે. પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે આપણે જે પૃથ્વી પર રહીએ છીએ તે પૃથ્વી પર આપણને જીવવા માટે જરૂરી એવું અનુકૂળ તાપમાન, પાણી, હવા વગેરે જેવા તત્વો આપણને પૃથ્વી પર મળી રહે છે. આપણને જીવવા માટે જરૂરી એવા બીજા તત્વો સૌરમંડળના બીજા ગ્રહોમાં મળી રહેતા નથી. તેથી આપણી પૃથ્વી પર જીવન શક્ય છે. અન્ય કોઈ બીજા ગ્રહ પર જીવન શક્ય છે તેવા પુરાવા હજી સુધી મળી શક્યા નથી. આ આપણી પૃથ્વીનો ઉદ્ભવ કેવી રીતે થયો તે વિશે સમજવાનો પ્રયત્ન કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણી પૃથ્વીની ઉત્પત્તિ લગભગ 4.5 અબજ વર્ષ પહેલાં થયેલી હોવાનું મનાય છે. એવું માનવામાં આવે છે કે પૃથ્વી એ સૂર્યમાંથી છૂટી પડી છે. શરૂઆતમાં પૃથ્વી વાયુમળ અગનગોળા સ્વરૂપે હતી. આ અગ્નગોળો ધીરે ધીરે ઠંડો પડવા લાગ્યો. ત્યારબાદ ક્રમશઃ તેમાં ફેરફાર થવા લાગ્યા. સૌ પ્રથમ પૃથ્વી પરના તત્વો પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામ્યા. ત્યારબાદ પૃથ્વી પરના અમુક તત્વો ઘન સ્વરૂપમાં રૂપાંતર પામ્યા. પૃથ્વી અગ્નગોળામાંથી ઠંડી પડી, ફેરફાર થયો. જે તત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું તેને મૃદાવરણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જે તત્વોનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થયું તે તત્વોને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. અને જે તત્વોનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થયું તે તત્વોને વાતાવરણ તરીકે ઓળખવામાં આવે છે. આમ પૃથ્વી પર રહેવા માટે જરૂરી એવી કઠણ સપાટી, પીવા માટે પાણી અને શ્વાસ લેવા માટે હવા મળી રહેતા પૃથ્વી પર જીવસૃષ્ટિ વિકાસ પામી, જે જીવાવરણ તરીકે ઓળખવામાં આવે છે. આમ લાંબા સમય પછી પૃથ્વી પર 4 આવરણો અસ્તિત્વમાં આવ્યા. વિદ્યાર્થી મિત્રો, હવે આપણને કોઈ પૂછે કે આપણી આસપાસ શું છે તો આપણે તેનો ઉત્તર આપી શકીએ છીએ કે આપણી આસપાસ મૃદાવરણ, વાતાવરણ, જલાવરણ અને જીવાવરણ એમ 4 આવરણો આવેલા છે. આ પાઠમાં આપણે આ 4 આવરણ મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણનો અભ્યાસ કરીશું. અત્યાર સુધી આપણે જે કંઈ પણ શીખ્યા તે બાબતને ચિત્ર સ્વરૂપે ફરીથી એકવાર નિહાળીશું. જેમ આપણો પરિવાર હોય છે તેમ આપણે જેના પર રહીએ છીએ એ પૃથ્વી પણ પરિવાર ધરાવે છે. આપણી પૃથ્વી એ સૌર પરિવારનો એક ભાગ છે. આપણી પૃથ્વી સૌર પરિવારમાં શુક્ર અને મંગળ ગ્રહની વચ્ચે આવેલી છે. આપણી પૃથ્વી જ એકમાત્ર એવો ગ્રહ છે
જ્યાં સજીવોને અનુકૂળ તાપમાન, પાણી અને હવા મળી છે, જે જીવસૃષ્ટિ અન્ય ગ્રહો પર શક્ય નથી. આમ આપણી પૃથ્વી અજોડ છે. પૃથ્વીના ઉદ્ભવ અંગે ઘણા બધા વિદ્વાનોએ પોતાના વિવિધ વિચારો રજૂ કર્યા છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી હોવાથી તે શરૂઆતમાં અગનગોળાના સ્વરૂપમાં હતી. આ અગનગોળો ધીરે ધીરે ઠંડો પડતા જુદા જુદા તત્વોનું ક્રમશઃ પ્રવાહી અને ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું. આમ પૃથ્વીની આસપાસ વાયુઓનું આવરણ તથા પૃથ્વીની સપાટી પર માટી અને ખડકોનું ઘનાવરણ અસ્તિત્વમાં આવ્યું. એ જ પ્રમાણે આવરણમાં રહી ગયેલા વિશાળ ખાડાઓમાં પાણી ભરાતા મહાસાગરો અસ્તિત્વમાં આવ્યા અને પૃથ્વીનું ચોક્કસ સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. સૂર્યની આસપાસ ઘૂમ્યા કરતા ગરમ પૃથ્વીની સપાટી ઠર્યા બાદ તેના ઉપર પોપડો બંધાયો અને આ રીતે તેના પડને આપણે મૃદાવરણ તરીકે ઓળખતા થયા. મૃદાવરણ એટલે પૃથ્વીની સપાટી. પૃથ્વીની સપાટીના નીચાણવાળા ખાડાઓમાં પાણી ભરાતા સમુદ્રો બન્યા અને આ આવરણને આપણે જલાવરણ તરીકે ઓળખીએ છીએ. પૃથ્વીની સપાટી પર ચારે બાજુ વીંટળાયેલા આવરણને આપણે વાતાવરણ તરીકે ઓળખીએ છીએ. આવી રીતે પૃથ્વી પર જીવસૃષ્ટિ વિકાસ પામી અને સજીવ સૃષ્ટિના આ આવરણને જીવાવરણ તરીકે ઓળખવામાં આવે છે. અહીં આપણે જે કંઈ પણ શીખ્યા તે પૃથ્વીના સ્થાન, ઉદ્ભવ અને આવરણોની માહિતી મુદ્દા પ્રમાણે ફરી એકવાર સમજીશું. સૂર્યનો પણ પરિવાર છે, તેને સૌર પરિવાર કહેવાય છે. આ સૌર પરિવારમાં આપણી પૃથ્વી, શુક્ર અને મંગળ ગ્રહની વચ્ચે આવેલી છે. સૌરમંડળના બધા જ ગ્રહોમાં માત્ર પૃથ્વી પર જ સજીવોને જીવવા માટે જરૂરી એવું અનુકૂળ તાપમાન, પાણી અને હવા છે. પૃથ્વીની ઉત્પત્તિ આશરે 4.5 અબજ વર્ષ પહેલાં થયેલી હોવાનું મનાય છે. પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી છે તેવું માનવામાં આવે છે. પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી હોવાથી શરૂઆતમાં પૃથ્વી ધગધગતા ગરમ વાયુરૂપ ગોળા સ્વરૂપે હતી. સમય જતાં અગનગોળા સ્વરૂપની પૃથ્વી ઠંડી પડવા લાગી. કેટલાક પૃથ્વી પરના તત્વો પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામ્યા, જેને જલાવરણ કહેવાય છે. કેટલાક પૃથ્વી પરના તત્વ ઘન સ્વરૂપમાં રૂપાંતર પામ્યા, તેને મૃદાવરણ કહેવાય છે. કેટલાક પૃથ્વી પરના તત્વો વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામ્યા, તેને વાતાવરણ કહેવાય છે. પૃથ્વી પર જીવન જીવવા માટે જરૂરી એવા આ મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણમાં જે જીવસૃષ્ટિ વિકાસ પામી તેને જીવાવરણ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, 4 આવરણોમાંથી અહીં આપણે પ્રથમ આવરણ મૃદાવરણ વિશે સમજીશું. સામાન્ય અર્થમાં આપણું ઘર ક્યાં છે તેવો પ્રશ્ન થાય તો આપણે કહીશું જમીન પર છે. તો આપણે જેના પર વસવાટ કરીએ છીએ તે ભાગ મૃદાવરણ કહેવાય છે. મૃદનો અર્થ માટી અને આવરણનો અર્થ પડ થાય છે. એટલે કે પૃથ્વીની સપાટી પર આવેલું માટીનું બનેલું પડ એટલે મૃદાવરણ. પૃથ્વીનો આ પોપડો માટી અને ખડકો એટલે કે પથ્થરોનો બનેલો છે. આ પથ્થરોને ઘન પદાર્થ કહેવાય છે. તેથી પૃથ્વીના આ પોપડાને મૃદાવરણની સાથે ઘનાવરણ અથવા તો શિલાવરણ પણ કહેવાય છે. શિલા એટલે પથ્થર. તેથી પૃથ્વીના પોપડામાં પથ્થર પણ આવેલા છે. તેથી શિલાવરણ પણ કહેવાય છે. સમગ્ર પૃથ્વી પરના કુલ વિસ્તારમાંથી મૃદાવરણ પૃથ્વી પર 29% ભાગ રોકે છે. પૃથ્વીનો આ પોપડો આશરે 64 થી 100 કિલોમીટર જેટલી જાડાઈ ધરાવે છે. પરંતુ
પૃથ્વીના આ પોપડાની જાડાઈ બધી જ જગ્યાએ એક સરખી હોતી નથી. પૃથ્વીના આ મૃદાવરણ પર નાના મોટા પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનો પણ આવેલા છે. જેમ જેમ પૃથ્વીના ઊંડે જતા જઈએ તેમ તેમ પૃથ્વીના તાપમાનમાં વધારો થતો જોવા મળે છે. પૃથ્વીના પેટાળમાં ખૂબ જ ગરમી આવેલી છે. આ ગરમીને કારણે પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકો એટલે કે પથ્થરો પીગળી જાય છે અને તેમનો રસ બને છે. આ રસને ભૂરસ અથવા તો મેગ્મા કહેવાય છે. પૃથ્વીના પેટાળમાં કેટલાક વાયુઓ છે જે ગરમ થતાં ઉપરની તરફ દબાણ કરી બહાર આવવા પ્રયત્ન કરે છે. શિલાવરણના ખડકો પૃથ્વીના નીચેના ભાગો પર દબાણ કરે છે. આમ ગરમી અને દબાણ જેવા વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાઈ રહેતી હોવાથી પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. મૃદાવરણ વિશેની સમજૂતી મેળવ્યા પછી હવે આપણે એ વિચારીએ કે આ મૃદાવરણ જો ન હોત તો શું થાય અને મૃદાવરણ આપણને શા માટે ઉપયોગી છે. તો એનો ઉત્તર આપી શકાય કે જો મૃદાવરણ જ ન હોય તો આપણે પોતાનું રહેઠાણ ક્યાં બાંધીશું. માણસને ઘર બનાવવા મૃદાવરણ ઉપયોગી છે. માનવીને મૃદાવરણ પર આવેલા જળ સ્ત્રોતોમાંથી પાણી મળે છે. માનવી આ મૃદાવરણ પર આવેલા ખેતરની જમીન પર પાક ઉગાડી અન્નની વ્યવસ્થા કરી શકે છે. પોતાના ઉદ્યોગ, ધંધા, કારખાના સ્થાપી આર્થિક પ્રવૃત્તિઓ કરવા માટે મૃદાવરણ જરૂરી છે. મૃદાવરણ માત્ર મનુષ્યને જ નહીં પરંતુ પ્રાણી, પક્ષી, વનસ્પતિ તેમજ જીવજંતુ માટે પણ ઉપયોગી છે. મૃદાવરણના ખોદકામ કરવાથી તેમાંથી જરૂરી એવા ખનિજો મેળવી શકાય છે. ટૂંકમાં કહીએ તો મૃદાવરણ વગર માનવીનું જીવન શક્ય નથી. હવે આપણે મૃદાવરણની માહિતીને ચિત્ર પ્રમાણે ફરીથી સમજવાનો પ્રયત્ન કરીએ. પૃથ્વી પર રહેતા સજીવોને માટે જેમ અનુકૂળ તાપમાન, હવા અને પાણી જરૂરી છે એ જ રીતે મૃદાવરણ, જલાવરણ, જીવાવરણ અને વાતાવરણ આ 4 આવરણો પણ અગત્યના છે. અહીં આપણે મૃદાવરણ શું છે, તેની ઉપયોગિતા શું છે અને આપણે કઈ પ્રવૃત્તિઓથી તેને દૂષિત કરીએ છીએ તે વિશે ચિત્ર વડે જાણીશું. મૃદ એટલે માટી. પૃથ્વીનો ઉપરનો પોપડો માટી અને ખડકો જેવા ઘન પદાર્થોનો બનેલો હોવાથી તેના ઉપલા પડને મૃદાવરણ કહેવાય છે. તેને ઘનાવરણ કે શિલાવરણ પણ કહેવાય છે. આ પોપડો માટી અને ખડકોનો બનેલો હોવાથી તેની સપાટીથી જેમ જેમ ઊંડે જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થાય છે. આ પૃથ્વીના પેટાળમાં વધારે ગરમીને લીધે અંદરના ખડકો પણ પીગળી જઈને પ્રવાહી સ્વરૂપમાં ફેરવાઈ જાય છે, જેને આપણે મેગ્મા એટલે કે ભૂરસ તરીકે ઓળખીએ છીએ. મેગ્માની અંદર રહેલા વાયુઓ અને ખડકોનું દબાણ પણ એટલું વધારે હોય છે જેથી ગરમી અને દબાણ જેવા વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાઈ રહે છે. મૃદાવરણ પર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો અને ખીણો જેવા ભૂમિ સ્વરૂપો વિકસ્યા છે. આથી પૃથ્વીનું મોટા ભાગનું માનવ જીવન, પ્રાણી જીવન અને વનસ્પતિ જીવન મૃદાવરણમાં જ વિકસેલું અને વિસ્તરેલું જોવા મળે છે. મૃદાવરણની ઉપયોગિતા વિશે જોઈએ. મૃદાવરણ એટલે મનુષ્ય, પ્રાણી અને વનસ્પતિના જીવનનો મુખ્ય આધાર. આપણને રહેવા માટે ઘર, પીવા માટે પાણી, ખોરાક માટે ખેતી તેમજ ઉદ્યોગ ધંધા માટેની પ્રવૃત્તિઓ પણ મૃદાવરણના આધારે જ થાય છે. માટે તેને ધરતીનો ધબકાર પણ કહી શકાય. આ ઉપરાંત મૃદાવરણના કારણે ખનિજ તેલ, પાણી તથા ઘણા ખનિજો પણ મળી રહે છે. આમ દરેક સજીવની ઉત્પત્તિથી અંત સુધીની યાત્રાનું
આધાર બિંદુ એટલે મૃદાવરણ. મૃદાવરણની માનવ જીવન પર ઘણી અસરો જોવા મળે છે. તેના વિશે સમજીએ. મૃદાવરણ આપણને આધાર આપે છે, છતાં માનવ જાતિ પોતાના વિકાસ માટે જે પ્રવૃત્તિઓ કરે છે તેનાથી મૃદાવરણ જોખમાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ખનિજો મેળવવા વધુ પડતું ખોદકામ, ભૂમિગત અણુ પરીક્ષણો, ખનિજ તેલ શોધવા ખૂબ ઊંડું શારકામ અને પાણી માટે વધુ પ્રમાણમાં પાતાળ કૂવા ખોદવા વગેરેની અસર માનવ જીવન પર થાય છે. મૃદાવરણ વિશે આપણે જે કંઈ પણ શીખ્યા તેને મુદ્દા પ્રમાણે ફરી એકવાર સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે પૃથ્વીના જે ભાગ ઉપર વસવાટ કરીએ છીએ તે ભાગને મૃદાવરણ કહેવાય છે. મૃદ એટલે માટી અને આવરણ એટલે પડ. પૃથ્વીનો ઉપરનો પોપડો માટી અને ખડકો જેવા ઘન પદાર્થોનો બનેલો હોવાથી તેને ઘનાવરણ પણ કહેવામાં આવે છે. પૃથ્વીની સપાટીથી 64થી 100 કિલોમીટરની ઊંડાઈ સુધી ઘન ખડકો આવેલા છે. પૃથ્વીનો પોપડો એ વિવિધ પ્રકારના ઘન ભાગ એટલે ખડકો જેવા પદાર્થોનો બનેલો છે. તેથી તેને શિલાવરણ પણ કહેવાય છે. શિલા એટલે પથ્થર. આ મૃદાવરણની જાડાઈ પૃથ્વીના બધા જ ભાગમાં એક સરખી નથી. સમગ્ર પૃથ્વીના કુલ વિસ્તારમાંથી 29% ભાગમાં મૃદાવરણ આવેલું છે. આ 29% પૃથ્વીના મૃદાવરણ ભાગમાં નાના મોટા પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, ખીણો વગેરે ભૂમિ સ્વરૂપો આવેલા છે. મૃદાવરણની સપાટીથી જેમ જેમ ઊંડે જઈએ તેમ તેમ તેના તાપમાનમાં વધારો થાય છે. પૃથ્વીના પેટાળમાં પ્રચંડ ગરમીને લીધે ખડકો એટલે કે પથ્થરો પીગળીને જે રસ બને છે તે ભૂરસને મેગ્મા કહેવાય છે. ભૂગર્ભમાં એટલે કે પૃથ્વીના પેટાળમાં કેટલાક વાયુઓ છે જે ગરમ થતાં ઉપરની તરફ દબાણ કરી બહાર આવવા પ્રયત્ન કરે છે. આ ખડકો પૃથ્વીના નીચેના ભાગો પર દબાણ કરે છે. આ ગરમી અને દબાણ જેવા વિરોધી પરિબળો વચ્ચે સમતુલા જળવાઈ રહેતી હોવાથી પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. જે સ્થાન પર ગરમી અને દબાણ જેવા પરિબળો વચ્ચે સમતુલા જળવાતી નથી ત્યાં પૃથ્વીનો પોપડો ફાટી ત્યાં જ્વાળામુખી ફાટી નીકળે છે. મૃદાવરણની ઉપયોગિતા વિશે મુદ્દા પ્રમાણે સમજીએ. મૃદાવરણ માનવીનું નિવાસસ્થાન છે. તે માનવને રહેઠાણ માટે જગ્યા અને ઘર બાંધવા માટેની સામગ્રી આપે છે. માનવને મૃદાવરણના જળ સ્ત્રોતોમાંથી પાણી મળે છે. માનવી મૃદાવરણ પર ખેતી કરી વિવિધ પાક ઉગાડે છે તેમજ ઉદ્યોગ, ધંધા અને અન્ય આર્થિક પ્રવૃત્તિઓ કરે છે. મૃદાવરણ વનસ્પતિ અને પ્રાણીઓનું નિવાસસ્થાન છે. મૃદાવરણ પરના જંગલો, ઘાસના મેદાનો, પ્રાણીઓ વગેરે વિવિધ પ્રકારે ઉપયોગી છે. મૃદાવરણમાંથી મળતા ખનિજનો ઉદ્યોગોમાં અને બીજી રીતે ઉપયોગ થાય છે. માનવ સંસ્કૃતિનો વિકાસ મૃદાવરણને આભારી છે. માનવી દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓથી મૃદાવરણ પર થતી પ્રતિકૂળ અસર. ખનિજો મેળવવા માટે જમીનમાં કરવામાં આવતું વધુ પડતું ખોદકામ, ભૂગર્ભમાં થતા અણુ પરીક્ષણ, ખનિજ તેલ મેળવવા માટે કરવામાં આવતું ઊંડું શારકામ, પાણી માટે વધુ પ્રમાણમાં કરવામાં આવતા પાતાળ કૂવા. હવે વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી પરના 4 આવરણમાંથી બીજા આવરણ જલાવરણ વિશે આપણે સમજીશું. આપણે આપણી આસપાસ ઘણા બધા પાણીના સ્ત્રોત જોઈએ છીએ, જેમ કે નદી, તળાવ, સરોવર, ઝરણા, સમુદ્ર, મહાસાગર વગેરે. આ બધા જ જળ સ્ત્રોતો એ જલાવરણનો જ ભાગ છે. જલાવરણ એટલે જળથી બનેલું આવરણ. સમગ્ર પૃથ્વી પર જે ભાગ પાણીથી ઘેરાયેલો છે તેને જલાવરણ કહેવાય છે.
સમગ્ર પૃથ્વીમાં જમીન કરતાં પાણીનો ભાગ વધારે છે. પૃથ્વીના 100% વિસ્તારમાંથી 29% ભાગમાં જમીન એટલે કે મૃદાવરણ આવેલું છે અને 71% ભાગમાં પાણી એટલે કે જલાવરણ આવેલું છે. પૃથ્વી પર એવા કેટલાક વિસ્તાર છે જ્યાં જળ એટલે કે પાણીનો ભાગ વિપુલ પ્રમાણમાં છે. જ્યાં પાણી વધુ હોય છે તેવા પૃથ્વીના ભાગને મહાસાગર કહેવાય છે. પૃથ્વી પર એવા 4 મહાસાગરો આવેલા છે. પ્રથમ મહાસાગર પેસિફિક મહાસાગર, બીજો એટલાન્ટિક મહાસાગર, ત્રીજો હિન્દ મહાસાગર અને ચોથો આર્કટિક મહાસાગર. આ મહાસાગરમાં પાણીની અંદર કેટલીક જગ્યાએ 10 થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખાડીઓ આવેલી છે. પૃથ્વી પર કુલ જેટલું પાણી રહેલું છે તે બધું જ આપણે પી શકતા નથી. આ 100% પાણીમાંથી 97% પાણી ખારું છે અને તે મહાસાગર અને સમુદ્રોમાં રહેલું છે. પૃથ્વી પર માત્ર 3% પાણી જ મીઠું છે જે પીવા લાયક છે. પરંતુ આ 3% પાણીમાંથી પણ પોણા ભાગનું પાણી હિમાલય જેવા ધ્રુવ વિસ્તારમાં પર્વતોમાં બરફ સ્વરૂપે રહેલું છે. કેટલુંક મીઠું પાણી જમીનની અંદર ભૂગર્ભમાં જોવા મળે છે. કેટલુંક મીઠું પાણી નદી અને સરોવરમાં જોવા મળે છે. મીઠા પાણી વગર મનુષ્યનું જીવન શક્ય નથી અને આ મીઠા પાણીનો મુખ્ય આધાર વરસાદ છે. વરસાદ પડે છે તેથી જમીન પર મીઠું પાણી આવે છે. આ જલાવરણની મનુષ્યના જીવનમાં કેટલીક ઉપયોગિતા રહેલી છે. જલાવરણમાંથી જ આપણને પીવા માટે મીઠું પાણી મળી રહે છે. વરસાદ લાવવા માટે પણ મહાસાગર અને સમુદ્ર જ ઉપયોગી થાય છે. કારણ કે મહાસાગર અને સમુદ્રનું પાણી ઉનાળાની ગરમીમાં સૂર્યપ્રકાશની મદદથી ગરમ થાય છે અને મહાસાગરનું પાણી વરાળ બની આકાશમાં ઊંચે ચડે છે અને ત્યાં જઈ તે વરાળ ઠંડી પડે છે અને તેમાંથી વાદળની રચના થાય છે. સમય જતાં આ વાદળ મીઠા પાણી સ્વરૂપે વરસાદ બની વરસે છે. સમુદ્રોમાંથી મીઠું પકવવામાં આવે છે. સમુદ્રમાંથી માછલા પકડી મત્સ્ય ઉદ્યોગ વિકસ્યો છે. સમુદ્રના પેટાળમાંથી મનુષ્યોને ખનિજ તેલ મળી રહે છે. સમુદ્રના પાણીથી વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે. આ સમુદ્ર માર્ગે દૂરના સ્થાનની સફર એટલે કે યાત્રા પણ કરી શકાય છે. જલાવરણ વિશે જે કંઈ પણ સમજ્યા તે માહિતીને ચિત્ર સ્વરૂપે ફરી એકવાર સમજવાનો પ્રયત્ન કરીએ. પૃથ્વીની સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે. પૃથ્વીની સપાટીનો કેટલોક નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે અને આ ઘેરાયેલા પાણીના ભાગને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. જલાવરણમાં વિશાળ જળભંડાર ધરાવતા ભાગો એટલે મહાસાગરો જે પેસિફિક, એટલાન્ટિક, હિન્દ અને આર્કટિક મહાસાગર તરીકે ઓળખાય છે. બધા જ મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા હોવાથી તેમના ભૂમિ વિસ્તારો પાસે આવેલા જળ વિસ્તારો સ્થાનિક સમુદ્રો, ઉપસાગરો, અખાત કે સામુદ્ર ધુનીના નામે ઓળખાય છે. પૃથ્વીની સપાટી પર આશરે 71% જલાવરણ વિસ્તરેલું છે. આ ઉપરાંત પૃથ્વી પરના મહાસાગરો ખૂબ વિશાળ અને ઊંડા હોવાથી કેટલીક જગ્યાએ 10 થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખાઈઓ પણ આવેલી છે. પૃથ્વી પરના પાણીના જથ્થાના 97% ભાગનું પાણી મહાસાગરોમાં સમાયેલું છે, જે પાણી ખારું છે. બાકી રહેલા પાણીનો આશરે પોણો ભાગ ધ્રુવો પર તથા હિમાલય અને બીજા ઊંચા પર્વતો પર બરફ સ્વરૂપે છે, જ્યારે કેટલોક જથ્થો ધરતીની અંદર છે. આ મીઠું પાણી એ જલાવરણની ભેટ છે. જલાવરણનું અસ્તિત્વ
એટલે સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ, જળ એ જ જીવન છે. જલાવરણની ઉપયોગિતા: ધરતી પર પડતા વરસાદનો મોટા ભાગનો ભેજ સમુદ્રોમાંથી આવે છે. ઉપરાંત સમુદ્રોમાંથી મૂલ્યવાન રસાયણો, ખનિજો અને મીઠું વગેરેનો જથ્થો મળી રહે છે. મહાસાગરોના મોજા પ્રવાહો અને ભરતીઓમાં પ્રચંડ શક્તિ રહેલી હોવાથી તેનો ઉપયોગ કરીને વિદ્યુત શક્તિ ઉત્પન્ન કરવામાં આવે છે. આ ઉપરાંત મહાસાગરો જળમાર્ગ તરીકે પણ એટલા જ ઉપયોગી નીવડે છે. માનવ જીવનની જલાવરણ દ્વારા થતી અસર: સજીવો માટે મૂળભૂત જરૂરિયાતમાં પાણીનું મહત્ત્વ વધારે હોવા છતાં પણ દૂષિત પાણીનું પ્રમાણ વધી રહ્યું છે. શહેરો અને ગામની અશુદ્ધિઓ તેમજ ઔદ્યોગિક કચરાનો નિકાલ સતત વધવાથી નદીઓ, ઝરણા, સરોવરો અને સમુદ્ર સાર્વજનિક ઉકરડા સમાન બન્યા છે. ઉપરાંત ઔદ્યોગિક પ્રદૂષણના કારણે ધ્રુવ પ્રદેશનો બરફ ઓગળવા લાગ્યો છે. તેમજ જહાજોમાં નક્કામાં તેલ વહેવાના કારણે અન્ય ઔદ્યોગિક વસાહતોના ગંદા અને રસાયણયુક્ત પાણીથી દરિયાઈ જીવોનો નાશ થઈ રહ્યો છે, જે જલાવરણ માટે ખતરારૂપ છે. જલાવરણ વિશેની માહિતીને મુદ્દા પ્રમાણે ફરી એકવાર સમજવાનો પ્રયત્ન કરીએ. પૃથ્વીની સપાટી પર જે ભાગ પાણીથી ઘેરાયેલો છે તે ભાગને જલાવરણ કહેવાય છે. પૃથ્વીની સપાટી પર જમીન કરતાં પાણીનો ભાગ વધારે છે. જલાવરણ સમગ્ર પૃથ્વીનો 71% ભાગ રોકે છે. પૃથ્વીની સપાટી પર વિપુલ જળરાશિ ધરાવતો વિસ્તાર મહાસાગર કહેવાય છે. પૃથ્વી પર પેસિફિક, એટલાન્ટિક, હિન્દ અને આર્કટિક આ 4 મહાસાગર આવેલા છે. આ મહાસાગરમાં કેટલીક જગ્યાએ 10 થી 11 કિલોમીટર ઊંડી ખાઈઓ આવેલી છે. પૃથ્વી પરના પાણીના કુલ 100% જથ્થામાંથી 97% પાણી મહાસાગરો અને સમુદ્રમાં રહેલું ખારું પાણી છે. પૃથ્વી પર માત્ર 3% મીઠું પાણી છે. તેમાંથી પોણો ભાગ ધ્રુવ વિસ્તાર તેમજ હિમાલય અને બીજા ઊંચા પર્વતો પર બરફ સ્વરૂપે રહેલો છે. મીઠા પાણીનો કેટલોક જથ્થો પૃથ્વીના ભૂગર્ભમાં રહેલો છે. મીઠા પાણીનો કેટલોક જથ્થો સરોવર અને નદીઓ જેવા જળાશયોમાં છે. પૃથ્વી પર પીવાલાયક પાણી ખૂબ ઓછું છે. સજીવોને જીવવા માટે મીઠા પાણીની જરૂર પડે છે. મીઠા પાણીનો મુખ્ય આધાર વરસાદ છે. જલાવરણની ઉપયોગિતા: જલાવરણ આપણને પીવા માટે મીઠું પાણી પૂરું પાડે છે. વરસાદ માટે મોટા ભાગનું પાણી સમુદ્રમાંથી આવે છે. સમુદ્રના પાણીમાંથી રસાયણો મળે છે. સમુદ્ર તળ નીચેથી ખનિજ તેલ મળે છે. સમુદ્રમાંથી માનવીને ખોરાક માટે માછલા તેમજ અન્ય જીવો મળે છે. સમુદ્રના પાણીમાંથી મીઠું પકવવામાં આવે છે. સમુદ્રની ભરતીથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. મહાસાગરોનો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે. માનવી દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓથી જલાવરણ પર થતી પ્રતિકૂળ અસર: નદીઓ, ઝરણા, તળાવો, સરોવરો અને સમુદ્રોમાં શહેરો અને ગામડાની અશુદ્ધિઓ તેમજ ઔદ્યોગિક કચરો સતત ઠલવાતો રહે છે. તેથી આ બધા જળાશયો સાર્વજનિક ઉકરડા જેવા બની ગયા છે. સતત ઔદ્યોગિક પ્રદૂષણને લીધે ગરમી વધવાથી ધ્રુવ પ્રદેશો પરનો બરફ પીગળવા લાગ્યો છે. સમુદ્રોમાં જહાજોમાંથી ખનિજ તેલનું ગળતણ થવાથી તેમજ ઔદ્યોગિક ક્ષેત્રોના ઝેરી અને રસાયણયુક્ત ગંદા પાણીથી દરિયાઈ જીવોનો નાશ થઈ રહ્યો છે.